નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અમેરિકાના ટેક્સાસ હિલ કન્ટ્રીમાં 4 થી 6 જુલાઈના રોજ આવેલા અતિ ભારે વરસાદના કારણે વિનાશક પૂરથી તારાજી સર્જાઈ છે। વિનાશક પૂરના કારણે 28 બાળકો સહિત 100 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે। હાલ પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે ઇમરજન્સી ટીમો પૂરી તાકાત સાથે બોટ અને હેલિકોપ્ટરની મદદથી સતત શોધ કરી રહી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। કેર કાઉન્ટિંગ અધિકારીઓના જણાવ્યા અનુસાર અસરગ્રસ્ત કેર કાઉન્ટિંગ કેમ્પ, મિસ્ટિક અને અન્ય ઘણા સમરના કેમ્પ છે, જે કેર કાઉન્ટિંગ શોધકર્તાઓને 28 બાળકો સહિત 84 લોકોના મૃતદેહ મળ્યા છે, જેના કારણે ટેક્સાસમાં મૃત્યુઆંક 104 થયો છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટેક્સાસના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત આ પ્રકારનું ભયાનક પૂર આવ્યું છે, જેમાં મૃત્યુઆંક 104 થયો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો અમેરિકન મીડિયા મુજબ ટેક્સાસના હિલ કન્ટ્રી અને એડવર્ડ્સ પ્લેટુ પ્રદેશોમાં માત્ર 4 કલાકમાં લગભગ 4 મહિના જેટલો વરસાદ પડ્યો હતો। કેર કાઉન્ટિંગ અને આસપાસના વિસ્તારોમાં 10 થી 15 ઇંચ વરસાદ નોંધાયો હતો અને આ ભારે વરસાદના કારણે ગુઆડલુપ નદીનું સ્તર માત્ર 45 મિનિટમાં 26 ફૂટ સુધી વધ્યું હતું, જેના લીધે પૂર આવ્યું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।